નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ માહિતી ખાસ તમારા માટે જ છે। આજે આપણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે PMGKAY વિશે બધું જ જાણીશું અને હા, એ પણ જોઈશું કે આ યોજના હેઠળ તમને કયા લાભ મળી શકે છે। અને ચાલો શરૂઆત જ કરીએ એક જોરદાર ખુશખબર સાથે। સરકારે મફત અનાજ આપવાની જે યોજના છે એ ફરીથી શરૂ કરી દીધી છે। લાખો પરિવારો માટે આ ખરેખર એક મોટા રાહતના સમાચાર છે। તો ચાલો જોઈએ કે આનો લાભ કઈ રીતે લેવાનો છે। તો ચાલો આખી યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ કે ભાઈ આ યોજના શું છે, કોના માટે છે અને આની પાછળ સરકારનો હેતુ શું છે। ચાલો બધું જ જાણીએ। તો સૌથી પહેલા આ PMGKAY છે શું? ટૂંકમાં કહીએ તો આ ભારત સરકારની એક એવી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા દેશના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાવા પીવાની ચિંતામાંથી મુક્તિ આપવાનો છે। આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ ચલાવવામાં આવે છે। હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ ખરેખર મળશે કોને? કોણ આના માટે હકદાર છે? ચાલો હવે એ સમજીએ કે લાભાર્થી કોણ હોઈ શકે। જુઓ, આ યોજનાનો લાભ મુખ્યત્વે બે પ્રકારના રેશન કાર્ડ ધારકોને મળે છે। એક છે અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY કાર્ડવાળા, જેમાં સૌથી વધુ ગરીબ પરિવારો આવે છે, અને બીજા છે પ્રાયોરિટી હાઉસહોલ્ડ એટલે કે PHH કાર્ડ ધારકો, જેમાં અગ્રતા ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે। તો હવે આવીએ સૌથી કામની વાત પર કે ભાઈ તમારા રેશન કાર્ડ પર તમને ચોક્કસ શું અને કેટલું મળશે। હવે આપણે અનાજ અને બીજી કઈ વસ્તુઓ મળશે એની પૂરી વિગત જોઈએ। અહીંયા ધ્યાનથી સમજજો। જો તમારી પાસે અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY કાર્ડ છે તો તમને આખા કાર્ડ પર કુલ 35 કિલો અનાજ મળશે, જેમાં ઘઉં અને ચોખા બંને હશે। અને જો તમારી પાસે પ્રાયોરિટી હાઉસહોલ્ડ એટલે કે PHH કાર્ડ છે તો પરિવારના દરેક સભ્ય દીઠ 5 કિલો અનાજ મળશે, જેમાં 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખાનો સમાવેશ થાય છે। ફરીથી યાદ કરી લઈએ, AAY કાર્ડ પર મળશે પૂરેપૂરા 35 કિલો અનાજ અને PHH કાર્ડ પર ભૂલતા નહીં દરેક વ્યક્તિના હિસાબે 5 કિલો અનાજ। અને વાત અહીંયા જ નથી અટકતી। ખાલી ઘઉં ચોખા જ નહીં, સરકાર બીજી જરૂરી વસ્તુઓ પણ આપે છે, જેમ કે કાર્ડ દીઠ લગભગ 1 કિલો તુવેર દાળ, ચણા અને મીઠું પણ ખૂબ જ ઓછા ભાવે આપવામાં આવે છે। સારું, હવે આપણને એ તો ખબર પડી ગઈ કે શું મળશે, પણ સવાલ એ છે કે આ બધું મેળવવાનું કેવી રીતે? ચાલો એ પણ જાણી લઈએ, કારણ કે પ્રક્રિયા એકદમ સરળ છે। તમારે ફક્ત 2 જ કામ કરવાના છે। પહેલું, તમારી આસપાસ જે પણ સરકારી સસ્તા અનાજની દુકાન હોય ત્યાં જવાનું છે, અને બીજું, ત્યાં જઈને તમારું રેશન કાર્ડ બતાવવાનું છે। બસ આટલું સિમ્પલ છે। અને હા, અત્યારનો જમાનો ડિજિટલ છે તો સરકારે પણ એક જોરદાર સુવિધા આપી છે, જેથી બધી માહિતી અને કંટ્રોલ તમારા પોતાના હાથમાં રહે। ચાલો જાણીએ માય રેશન મોબાઈલ એપ વિશે। ઘણીવાર આપણને મનમાં સવાલ થાય ને કે ભાઈ મારા કાર્ડ પર ખરેખર કેટલું અનાજ મળવાપાત્ર છે? ક્યાંક ઓછું તો નથી મળતું ને? આ બધી પાક્કી માહિતી ક્યાંથી મળે? તો એનો જવાબ છે એક મોબાઈલ એપ। આ માય રેશન એપ ખરેખર બહુ જ કામની છે। તમે તમારા ફોનમાં ચેક કરી શકો છો કે તમારા કાર્ડ પર કેટલો જથ્થો મળવાપાત્ર છે, તમારી નજીકની દુકાન કઈ છે એ પણ શોધી શકો છો, અને તમે પહેલાં ક્યારે રેશન લીધું છે એનો હિસાબ પણ જોઈ શકો છો। આનાથી બધું પારદર્શક રહે છે। અને હવે એક સૌથી જરૂરી વાત, જો તમારા પરિવારમાં, મિત્રોમાં કે ઓળખાણમાં કોઈની પાસે રેશન કાર્ડ હોય તો પ્લીઝ આ માહિતી એમના સુધી ચોક્કસ પહોંચાડજો। યાદ રાખજો, આપણી એક નાનકડી મદદથી કોઈ પોતાના હકથી વંચિત નહીં રહે। તો મિત્રો, સંદેશ એકદમ સ્પષ્ટ છે। જાગૃત બનો, તમારા હક વિશે જાણો અને એને મેળવો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।